रितेशને કંપનીના HR ડિપાર્ટમેન્ટથી ઇન્કમ ટેક્સ રિઝ્યુમ સિલેક્ટ કરવાનો મેલ મળ્યો છે। તે ઓલ્ડ કે ન્યૂ રિઝ્યુમમાં જેને પસંદ કરશે તે હિસાબે ફાઇનાન્શિયલ યર 2024-25 દરમિયાન તેના પગારમાંથી TDS ડિડક્શન થશે। અત્યાર સુધી તે જૂની કર વ્યવસ્થા પસંદ કરતો હતો, પરંતુ તેના મિત્રોનું કહેવું છે કે નવી કર વ્યવસ્થા વધુ ફાયદાકારક છે। रितेश कन्फ्यूज है कि जूनी कर व्यवस्था में रहवो के नाणकीय वर्ष 2024-25 थी नवी कर व्यवस्था में स्विच करवो। न्यू टैक्स रेजिम साथे जोड़ायेली 9 बातों अमे आपने जणावी रह्या छीए, जे रितेशनी साथे तमने पण योग्य निर्णय लेवामां मदद करशे। पहली बात करिए करना ओछा दरनी। तो करदाताओ नवी कर व्यवस्था हेठळ नीचा कर दरोनो लाभ लई शके छे, जेनाथी તેમની कर जवाबदारी घटशे અને हाथमां खर्च करी शकाय तेवा नाणां વધુ हशे। सरकार नवी कर व्यवस्थाने વધુ आकर्षक बनाववा पर भार मूकी रही है। હવે વાત ટેક્સ સ્ટ્રક્ચરની કરીએ તો નવી કર વ્યવસ્થા નીચા કર દરોની ઓફર કરીને ટેક્સ સ્ટ્રક્ચરને સરળ બનાવે છે। નવી કર વ્યવસ્થામાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કરનો દર 0 છે। 3 લાખ 1 રૂપિયાથી 6 લાખની વચ્ચેની આવક પર 5%, 6 લાખ 1 રૂપિયાથી 9 લાખની આવક પર 10%, 9 લાખ 1 રૂપિયાથી 12 લાખની આવક પર 15%, 12 લાખ 1 રૂપિયાથી 15 લાખની વચ્ચેની આવક પર 20% અને 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ છે। હવે સમજીએ બેઝિક એક્ઝમ્પશન લિમિટને। નવી કર વ્યવસ્થામાં બેઝિક એક્ઝમ્પશન લિમિટ એટલે કે આવક વેરા મુક્તિ મર્યાદા 3 લાખ રૂપિયા છે, જ્યારે જૂની કર વ્યવસ્થામાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ મર્યાદા 2.5 લાખ રૂપિયા છે। ધારો કે रितेशની આવક 9 લાખ રૂપિયા વાર્ષિક છે, તો તેની કર વ્યવસ્થામાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે। આનાથી વધુની આવક એટલે કે 3 થી 9 લાખ રૂપિયાની આવક પર ઇન્કમ ટેક્સ સ્લેબ રેટના આધારે ટેક્સ લાગશે। વધુ એક્ઝમ્પશન લિમિટ નવી કર વ્યવસ્થાને આકર્ષક બનાવે છે। ચોથો છે ટેક્સનો દર। નવી કર વ્યવસ્થામાં ટેક્સનો સૌથી ઊંચો દર એટલે કે 30% ટેક્સ 15 લાખ રૂપિયાથી વધુની આવક પર લાગે છે, જ્યારે જૂની ટેક્સ સિસ્ટમમાં 10 લાખ રૂપિયાથી વધુની નેટ ઇન્કમ પર 30%ના દરે ટેક્સ લાગે છે। ધારો કે તમારી આવક 18 લાખ રૂપિયા છે, તો ન્યૂ રેજિમમાં 15 થી 18 લાખ એટલે કે 3 લાખ રૂપિયા પર, જ્યારે જૂની ટેક્સ રેજિમમાં 10 થી 18 લાખ એટલે કે 8 લાખ રૂપિયાની આવક પર 30%ના દરે ટેક્સ લાગે છે। નવી કર વ્યવસ્થામાં 10, 15 અને 25%ના ટેક્સ દરો પણ છે, જ્યારે જૂનામાં 5% પછી સીધો 20 અને પછી 30%નો રેટ છે। રિબેટ લિમિટમાં ફેરફારને પણ જાણી લો। બજેટ 2023માં નવી કર વ્યવસ્થામાં રિબેટની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। જૂની કર વ્યવસ્થામાં સેક્શન 87A હેઠળ 5 લાખ રૂપિયા સુધીની આવક માટે રિબેટ એટલે કે છૂટની મર્યાદા 12,500 રૂપિયા છે। આમ ઓલ્ડ ટેક્સ રેજિમમાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી લાગતો। જોકે નવી કર વ્યવસ્થા હેઠળ જો કરપાત્ર આવક 7 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તો મુક્તિ મર્યાદા 25,000 રૂપિયા છે। એટલે કે જો તમારી કરપાત્ર આવક 7 લાખ કે તેનાથી ઓછી છે તો નવી વ્યવસ્થા પસંદ કરવા પર કોઈ ટેક્સ નહીં લાગે। હવે સમજીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનના ફાયદાને। પગારદાર વ્યક્તિઓ માટે ઓલ્ડ અને ન્યૂ બંને રેજિમમાં 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે। અગાઉ આ ડિડક્શન ફક્ત ઓલ્ડ ટેક્સ રેજિમમાં જ હતું। બજેટ 2023માં સ્ટાન્ડર્ડ ડિડક્શનને નવી કર વ્યવસ્થાનો પણ ભાગ બનાવાયો છે। ડિડક્શન અને એક્ઝમ્પશનના ઘટાડાને પણ જાણો। જૂની કર વ્યવસ્થામાં લગભગ 70 ડિડક્શન અને એક્ઝમ્પશન છે, જે ટેક્સ ઘટાડવામાં મદદ કરે છે। નવી કર વ્યવસ્થામાં ખૂબ જ મર્યાદિત ડિડક્શન છે, જેના કારણે ન તો ટેક્સપેયરે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂરિયાત પડે છે, ન તો તેની સાથે સંબંધિત દસ્તાવેજોને સાચવવા કે જમા કરવાની ઝંઝટ ઉઠાવવી પડે છે। NPS રોકાણ અને લીવ એન્કેશમેન્ટ પર છૂટ। બજેટ 2023માં નવી કર વ્યવસ્થા હેઠળ બિન સરકારી કર્મચારીઓ માટે લીવ એન્કેશમેન્ટ પર છૂટની મર્યાદાને 3 લાખથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે। તેથી આમાં નિવૃત્તિ પર મળતું 25 લાખ રૂપિયા સુધીનું લીવ એન્કેશમેન્ટ ટેક્સથી મુક્ત છે। તેવી જ રીતે જો એમ્પ્લોયર એટલે કે કંપની નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSમાં તમારા વતી કોન્ટ્રીબ્યુશન કરે છે તો તેના પર સેક્શન 80CC-D2 હેઠળ ડિડક્શન ક્લેમ કરી શકાય છે। આ સેક્શન હેઠળ સરકારી કર્મચારી બેઝિક સેલેરી પ્લસ DAના 14%, જ્યારે અન્ય કર્મચારીઓ 10% કપાતનો દાવો કરી શકે છે। અંતે વાત કરીએ સરચાર્જ રેટમાં ફેરફારની। 1 એપ્રિલ 2023થી નવી કર વ્યવસ્થામાં હાઈ સરચાર્જને 37%થી ઘટાડીને 25% કરવામાં આવ્યો। આ દરો 5 કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવનારા પર લાગુ પડે છે। એટલે કે એવા લોકો જેમની ઇન્કમ 5 કરોડ રૂપિયાથી વધુ છે અને તેઓ નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરે છે તો તેમને ઓછો સરચાર્જ ચૂકવવો પડશે। સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિત જો તમારી આવક 7.5 લાખ રૂપિયા સુધીની છે અથવા તમે ટેક્સ બચાવવા માટે કોઈ પણ જાતનું રોકાણ નથી કરવા માંગતા
તો તમે નવી ટેક્સ રેજિમ પસંદ કરી શકો છો. પરંતુ જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, એનપીએસમાં રોકાણ અથવા એચઆરએનો લાભ લો છો તો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટરની મદદ લો. પોતાની ઇન્કમ પર બંને ટેક્સ રેજિમમાં ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેટ કરો. જે રેજિમમાં ઓછો ટેક્સ લાગે તેને પસંદ કરો.